હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું દર્શક ગજેરા. આપણી યુટ્યુબ ચેનલ દર્શક ગજેરા મેથની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજના સેશનની અંદર તારીખ 16/10/2016ની અંદર જે બિન સચિવાલયનું પેપર લેવાનું હતું એના સોલ્યુશનની આજે આપણે ચર્ચા કરવાની છે. તો જો પહેલો પ્રશ્ન તમને શું કીધું છે, તો કે આપેલ સંખ્યા સમૂહ જેવો સંખ્યા સમૂહ આપેલ વિકલ્પમાંથી આપણે ગોતવાનો છે. હવે સંખ્યા શ્રેણી આપી છે 23, 29 અને 37. હવે 23, 29 અને 37 આ ત્રણે ત્રણ અવિભાજ્ય સંખ્યા છે. આમાં ક્યાંય ઓલું પ્લસ માઇનસ વાળી સિરીઝ ગોતવાની નથી, બરાબર. આ ત્રણે ત્રણ અવિભાજ્ય સંખ્યા છે, તો આપણે ઓપ્શનમાંથી અવિભાજ્ય સંખ્યા જ ઉઠાવવાની છે. તો પેલા ઓપ્શનની અંદર 13 અવિભાજ્ય સંખ્યા છે, પણ 15 અવિભાજ્ય સંખ્યા નથી, એટલે ઓપ્શન નંબર એ નીકળી જશે. બીજા ઓપ્શનની અંદર 31 અવિભાજ્ય સંખ્યા છે, 37 અવિભાજ્ય સંખ્યા છે, પણ 49 અવિભાજ્ય સંખ્યા નથી, એટલે નીકળી જશે. ત્યાર પછી જો 17 અવિભાજ્ય સંખ્યા છે, પણ 21 અવિભાજ્ય સંખ્યા નથી, એટલે એ પણ ઓપ્શન નીકળી ગયો. તો આપણો ઓપ્શન કયો બનશે? છેલ્લો ઓપ્શન, કે જેમાં 41 પણ અવિભાજ્ય સંખ્યા છે, 47 પણ અવિભાજ્ય સંખ્યા છે અને 53 પણ અવિભાજ્ય સંખ્યા છે. એટલે આપણો સાચો આન્સર શું આવશે? ઓપ્શન નંબર ડી. ત્યાર પછી જુઓ, તમને શું કીધું છે, તો કે અજય 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલીને રેલવે સ્ટેશન ઉપર પહોંચે છે અને 7 મિનિટ માટે ટ્રેન ચૂકી જાય છે. જો એ 6 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલતો હોય તો 8 મિનિટ વહેલો પહોંચી જાય, તો સ્ટેશને પહોંચવા માટેનું કેટલું અંતર કાપવું પડે? ને જવાબમાં તમને બધે કિલોમીટર દેખાય છે અને મિનિટ અહીંયા આપેલું છે, કલાક નથી આપેલું. એટલે આપણે શું કરશી, તો કે કલાકમાં ફેરવવા હાટુથી ભાગ્યા 60 કરશી. તો જો આવા પ્રશ્નોનું સોલ્યુશન કેમ કરવાનું, તો કે સમય છે એનો સરવાળો કરો, કેટલા થશે? તો કે 7 અને 8 15 મિનિટ થશે, એને કલાકમાં ફેરવશો એટલે ભાગ્યા 60. બરાબર. અંતરના છેદમાં ઝડપ, કારણ કે સૂત્ર છે સમય બરાબર અંતરના છેદમાં ઝડપ. ખરેખર સૂત્ર છે ઝડપ બરાબર અંતરના છેદમાં સમય, પણ હું સમયને કરતા બનાવીશ તો ઝડપ ક્યાં જશે? છેદમાં. એટલે અંતર તો બે વખતે સરખું જ રહેવાનું છે, એટલે અંતરને મેં કહી દીધો x. પહેલી વખત ઝડપ કેટલી હતી? તો કે 5 હતી. બીજી વખત ઝડપ કેટલી છે? તો કે 6. ઝડપનો તફાવત. બરાબર છે. હવે શું કરો, તો અપૂર્ણાંકની રીતે સાદરૂપ આપી દો, એટલે નીચે બેનો લસા 30, ચોકડી ગુણાકાર કરશો એટલે 6x માઇનસ 5x, અને આ બાજુ વધશે 15/60. છેદ ઉડાડશો એટલે શું થશે? તો કે 30 દુને 60. તો અહીંયા બચશે કેટલા? તો કે 6 માંથી 5 જાય એટલે 1x વધશે, અને અહીંયા બચ્યું 15/2. 15/2 એટલે જવાબ આવશે 7.5. 7.5 કયા ઓપ્શનમાં છે? ઓપ્શન નંબર બી ની અંદર. જો આ મેં ડાયરેક્ટ છેદ ઉડાડ નાખ્યા છે, આ 30 તમે ઉપર લઈ જશો તો એ જ વસ્તુ થશે, બરાબર છે. એટલે બરાબરની એક બાજુ યાદ રાખજો, બરાબરની જો નીચેની બાજુ અને આ બાજુ છેદ ઉડતા હોય તો ઉડી શકે, ક્રોસમાં ન ઉડે, બરાબરમાં. આ યાદ રાખજો, બરાબર છે. એટલે મેં ડાયરેક્ટ છેદ ઉડી નાખ્યા, તો જવાબ કયો આવ્યો? 7.5 કિલોમીટર. કયા ઓપ્શનમાં હતું? ઓપ્શન નંબર બી ની અંદર. ત્યાર પછીનો પ્રશ્ન જુઓ, શ્રેણી પૂર્ણ કરવાની છે. હવે શ્રેણીમાં તમને આપ્યું છે 10, 29, 66, 127, પછીનું પદ જોઈ જાય. તો જોજો, 10 ને હું કેવી રીતના લખું છું, તો કે 2 નો ઘન વત્તા 2. 2 નો ઘન 8 થાય, 8 વત્તા 2 એટલે જવાબ આવી ગયો 10. 3 માં શું કરું છું, તો કે 3 નો ઘન 27, 29 બનાવો હોય તો 2 જોઈએ, એટલે કે 27 વત્તા 2. 66 છે, એમાં શું કરીશ, તો કે 4 નો ઘન 64 થશે, 64 ને 2 એટલે જવાબ આવશે 64 ને 2 કેટલા થશે? 66. તો હવે ડાયરેક્ટ મારે પદ જોઈ છે, કારણ કે આ તો 5 થશે. હવે કોણ આવશે, તો કે 6 નો ઘન વત્તા 2, અને 6 નો ઘન થાય 216 વત્તા 2, અને 216 વત્તા 2 એટલે 218 આવશે. કયા ઓપ્શનમાં છે? ઓપ્શન નંબર બી ની અંદર. ત્યાર પછી જુઓ, એક પરીક્ષામાં એક વિદ્યાર્થી 32% મેળવે છે અને 20 માર્ક ઓછા મેળવવાથી નાપાસ થઈ જાય છે. એટલે જો બોર્ડર શું હતી, તો કે 32% માર્ક મેળવવા છતાંય 20 માર્કથી નપાસ થઈ ગયો, એટલે મારે +20 કરીશ તો એ પાસ થઈ જશે. પણ બીજી બાજુ શું છે, તો કે 42% માર્ક્સ મળતા તે પાસિંગ માર્ક કરતા કેટલા, તો કે 30 માર્ક વધુ લઈ આવ્યો. તો પાસિંગ માર્ક મારે જોતા હોય તો કે 42% માંથી 30 બાદ કરી નાખો એટલે પાસિંગ માર્ક મને મળી ગયા. હવે શું કરવાનું, તો કે સાદરૂપ આપી દો. સાદરૂપ આપશો એટલે જુઓ થશે શું, તો કે 42 એટલે કે 32 ને તમે આ બાજુ લઈ આવશો એટલે જવાબમાં શું આવશે, તો કે 42% માઇનસ 32%. 30 સામેની બાજુ જાય એટલે શું થશે? પ્લસ, એટલે કે 30 વત્તા 20.
30 + 20 એટલે 50 અને 42 - 32 એટલે જવાબ આવ્યો 10%. હવે મારે 100% જોતા હોય તો શું કરવાનું? તો કે એક એક જીરો લગાડી દો, એક એક જીરો લગાડશો એટલે જવાબ આવશે 500 અને 500 કયા ઓપ્શનમાં છે? ઓપ્શન નંબર ડી ની અંદર. બરાબર છે, તો આપણો સાચો આન્સર શું થશે? ઓપ્શન નંબર ડી. હવે જો વિદ્યાર્થી મિત્રો આવી ગણતરી કાંઈ ન કરવી હોય તો શું કરવાનું? તો કે આવી ગણતરી ન કરવી હોય ત્યારે યાદ રાખજો કે જ્યારે એક બાજુ ઓછા માર્ક હોય ને એક બાજુ વધુ માર્ક હોય ત્યારે યાદ રાખજો ડાયરેક્ટ શોર્ટકટ ટકાવારીની બાદબાકી કેટલા થશે? 10%. અને માર્કનો સરવાળો કેટલો થઈ ગયો? તો કે 20 + 30 એટલે કેટલા થશે? 50. ફરીથી એકવાર શોર્ટકટ બોલું છું, ટકાવારીની બાદબાકી એટલે 10% અને માર્કનો સરવાળો કેટલા આવ્યા? 50. 100% જોતા હોય તો એક એક જીરો ઉમેરી દો એટલે જવાબ આવી જશે 500. બરાબર છે, અને 500 કયા ઓપ્શનમાં હતું? ઓપ્શન નંબર ડી ની અંદર. ત્યાર પછીનો દાખલો જુઓ. શું કીધું છે? તો એક વેપારીએ શર્ટ 10% નફાથી વેચો જો તેણે 5% ઓછી કિંમતે ખરીદો હોત અને વેચાણ કિંમત 56 વધુ લીધી હોત તો 25% નફો થયો હોત તો શર્ટની ખરીદ કિંમત કેટલી હશે? હવે જો વિદ્યાર્થી મિત્રો આ દાખલો બે રીતે થશે. બરાબર છે. હવે જો પહેલી રીત શું છે? તો કે ભાઈ આપણે 100% ધારી લઈએ. જોજો પહેલી રીતમાં 100% ધારી લે. હવે રકમને વાંચતા જાઓ. તમને કીધું છે કે એક વેપારી 10% નફાથી વેચો. 10% એટલે 100 ના 110% કેટલા થશે? 110. બરાબર છે. 100 ના 10% આપણે કરશે એટલે આપણે કરવાનો નફો એટલે 110 છેદમાં 100 ઉડી ગયા એટલે જવાબ આવશે 110. બરાબર છે, એટલે મને મળ્યું 110%. પણ હવે એને શું કીધું? તો કે જો તેણે 5% ઓછી કિંમતે ખરીદ્યું હોય એટલે 5% ઓછી કિંમતે ખરીદશે એટલે 100 ના 5% ઓછી કિંમત એટલે કેટલા થઈ ગયા? 95 ભાગ્યા 100 ઉડી ગયા એટલે જવાબ આવશે કેટલા? તો કે 95%. હવે 5% ઓછી કિંમતે ખરીદ્યો એટલે 95% મારી પાસે બચ્યા. તો એને શું કીધું છે? તો કે ઓછી કિંમતે ખરીદવું હોત અને વેચાણ કિંમત 56 રૂપિયા વધુ લીધી હોત તો 25% નફો થાત. તો 95 ના 25% એટલે આપણે શું કરવાનું? તો કે નફામાં જોતા હોય તો 125 ના છેદમાં 100 અને આનું સાદરૂપ આપશો એટલે જવાબ આવશે 118.75%. બરાબર છે. હવે શું કરવાનું? તો કે એને કીધું 56 રૂપિયા વધુ લીધી છે. 56 રૂપિયા વધુ લીધી છે એટલે આ બેનો તફાવત 56 રૂપિયા વધુ લીધી એટલે 8.75% બરાબર કેટલા આપ્યા છે? 56 આપ્યા છે. તો તમારે 100 જોઈ છે. 100 કેટલા થાય? બરાબર. આ પેલી રીત હતી કે 8.75 કેટલા મળ્યા? 56 મળ્યા. બરાબર. 8.75 કેટલા મળ્યા? તો કે 8.75 મને 56 રૂપિયા મળ્યા. ફરીથી એકવાર રીત સમજી લો. આ પેલી રીત છે. પછી બીજી રીતમાં હમણાં આપણે ડાયરેક્ટ 8.75% જ આવી છે એટલે ત્યાંથી જો તમને હમણાં સાદરૂપ શીખવાડું છું. જોજો પહેલા તમને શું કીધું હતું પહેલી રીતની અંદર જો સમજો. તો મને એવું કીધું છે કે એક વેપારી છે એ 10% નફાથી એને શું કર્યું? તો કે 10% નફાથી એને એક શર્ટ વેચવો છે. હવે 10% એટલે મેં શું કર્યું? તો કે 100 ના 110% એટલે 110% થઈ જશે. હવે એને કીધું કે જો તેણે 5% ઓછી કિંમતે ખરીદ્યું એટલે 100 ના 5% ઓછી કિંમત એટલે 95% થઈ ગયું હોત અને 56 રૂપિયા વેચાણ કિંમત વધુ લીધી હોત તો 25% નફો થઈ ગયો એટલે 25% એટલે આપણે કેટલા લેવાના? નફાની અંદર વાત કરતા હોય તો 125%. 95 ના 125% કેટલા થયા? તો કે 118.75% થયા. હવે એને કીધું 56 રૂપિયા વધુ કિંમત લીધી છે એટલે 110 અને 118.75 નો તફાવત મને મળ્યો 8.75. અને કેટલા રૂપિયા લીધી હતી? તો કે 56 રૂપિયા લીધી હતી. હવે જો આવી કાંઈ મગજમારી ન કરવી હોય તો વિદ્યાર્થી મિત્રો તો જો એક જ લીટીની અંદર સાદરૂપ થશે. બરાબર. આવી કાંઈ મગજમારી મારે નથી કરવી. એક જ લીટીની અંદર સાદરૂપ કરશે એટલે ડાયરેક્ટ આપણે 8.75% એ 56 રૂપિયા આપણે પહોંચી જશે. જો શું કરવાનું? તો કે ભાઈ મને ખબર હતી, મને શરૂઆતમાં તો કે જો એન્ડ ટાઈમમાં પહેલા જો કેટલો નફો થયો? તો કે 25% નફો થયો. જોજો ખાસ સમજજો, 25% નફો થયો મને એન્ડમાં. હવે નફો કરવા હાટુથી વેપારીએ શું કર્યું? તો જો નફો કરવા હાટુથી એક તો 10% નફાથી એને વેચ્યું, પછી 5% ઓછી કિંમત એને ખરીદ્યું, 56 રૂપિયા એને વેચાણ કિંમત વધારે લીધી, પ્લસ અહીંયા એક વસ્તુ લખવાની છે એ જ મેઇન છે. ફરીથી એને 25% નફો થયો હતો એટલે 25% નફો કરવા હાટુથી શું કર્યું? તો કે 10% નફાથી એને શર્ટ વેચ્યો, 5% ઓછી કિંમત લીધી એટલે 5%, 56 રૂપિયા વધુ લીધા એટલે 56 રૂપિયા,
પણ અહીંયા એક વસ્તુ આવશે, એ વસ્તુ કઈ છે એ જ મેઇન છે આની શોર્ટકટની. તો છેલ્લે જે તમને વસ્તુ આપી છે ટકાવારીમાં કોણ, તો કે 25%, અને છેલ્લેથી બીજી ટકાવારી, કારણ કે છેલ્લી તો તમને નફાખોટવાળી હશે, છેલ્લેથી બીજી ટકાવારી એટલે 5%. આની ટકાવારી તમારે ગોતી લેવાની, એટલે 25 × 5/100. 25 પંચા કેટલા થશે, 125 ભાગ્યા 100, એટલે જવાબ આવશે 1.25%. ફરીથી છેલ્લી 2 ટકાવારીનો ખાલી ગુણાકાર ભાગ્યા 100 યાદ રાખવાનું. અહીં એક મેઇન વસ્તુ લખવી પડશે, બરાબર છે. ત્યાં શું કરવાનું, તો કે છેલ્લી 2 ટકાવારી છે એનો ગુણાકાર ભાગ્યા 100, એટલે જવાબ આવ્યો 1.25. બસ હવે ખાલી આનું સાદરૂપ જ કરવાનું છે. જોજો વિદ્યાર્થી મિત્રો, સાવ સરળ અને એકદમ શોર્ટ એન્ડ સ્વીટ ટ્રીક છે. તો જો સરવાળો કરશો કેટલા થશે, 10 ને 5 15, 15 ને 1 કેટલા થઈ ગયા 16, તો 25% બરાબર 16.25% પ્લસ 56 રૂપિયા. હવે 16.25 સામેની બાજુ જશે એટલે ડાયરેક્ટ કોણ આવી ગયા, 8.75%. 8.75% બરાબર 56 રૂપિયા. હવે શું કરવાનું, ભાગાકાર કરવાનો. જોજો ભાગાકારમાં તો કે 8.75 છે, તો જોજો હું એને લખું છું કે મેઇન વસ્તુ એ છે. 8.75 છે, જો 0.75 થશે, અને 0.75 ને લખાય કેટલા, 3/4. તો જો આનું સાદરૂપમાં શું કરું છું, તો 8 અને 75 ને લખું છું કેટલા, 3/4. મારે ક્યાં 875 નો ઘડિયો બોલવાનો છે, 875 નો ક્યાંય ઘડિયો બોલવાનો નથી. મેં શું કર્યું, 75 છે ને 3/4 લખી દીધા, આ બાજુ 56 રૂપિયાના 56 રૂપિયા. હવે આનું સાદરૂપ આપો એટલે કેટલા થશે, તો કે 8 ચોક ને 32, 32 માં 3 ઉમેરશો એટલે કેટલા થઈ ગયા, તો કે 35/4% બરાબર 56 રૂપિયા. સાદરૂપ આગળ આપો તો શું થશે, જો મારે 1 ટકાવારીની વેલ્યુ જોતી હોય તો કેટલા થશે, તો કે 56 ગુણ્યા આ 4 ભાગાકારમાં છે એટલે ઉપર જશે, 35 ક્યાં આવશે, નીચે, અને ટકાવારીમાં જોઈ છે એટલે ગુણ્યા 100. 7 પંચા 35, અહીંયા થશે 20, 7 અઠા કેટલા થશે, તો કે 7 અઠા 56 થશે, એટલે 8 આવ્યા. હવે બાકી બધા બેચા એનો ગુણાકાર કરી નાખો, કેટલા થશે, તો કે 8 4 એટલે કેટલા થશે, 8 ચોક 32, અને 32 ગુણ્યા 20 એટલે જવાબ આવશે 640. આ કેટલા મળ્યા, તો કે 100%ની મને કિંમત મળી ગઈ. તો કિંમત કેટલી રાખવી જોઈએ, તો કે 640 રૂપિયા કિંમત રાખવી જોઈએ. અને 640 એ કયા ઓપ્શનમાં દેખાય છે, તો 640 ઓપ્શન નંબર સી ની અંદર દેખાય છે. તો આપણો સાચો આન્સર શું થશે, ઓપ્શન નંબર સી 640. ત્યાર પછીનો પ્રશ્ન જુઓ, એક શાળામાં 1440 વિદ્યાર્થીઓમાં છોકરા એટલે કે બોય અને છોકરી એટલે ગર્લ એનું પ્રમાણ આપ્યું છે 7:5. તો ઓછામાં ઓછી કેટલી નવી છોકરી જોડાય કે જેથી છોકરાઓ અને છોકરીઓનું પ્રમાણ, નવું પ્રમાણ કેટલું થઈ જાય, તો કે 7:6. તો જોજો શોર્ટકટથી દાખલો થાય અને લોંગ મેથડથી દાખલો થાય. પહેલા જો લોંગ મેથડથી આપણે દાખલો જોઈએ કે ભાઈ લાંબી રીતથી કઈ રીતના દાખલો થાય છે. તો જો 1440 છે, 1440 છે એને 7:5 પ્રમાણમાં વેચશો એટલે 7 ને 5 થઈ જશે 12, એટલે 1440 12 ભાગ કરો તો જવાબ કેટલો આવશે, 120. તો પેલા કેસની અંદર છોકરા કેટલા થઈ જશે, તો પેલા કેસની અંદર છોકરા થઈ જશે 12 × 7 એટલે 84 એટલે 840. બીજા કેસની અંદર છોકરીઓ કેટલી થશે, તો કે 12 × 5 60 એટલે 600. બરાબર છે. હવે જો 7:5 એમનો હતું એમને એમ જ. હવે તમને રકમમાં શું કીધું છે, તો કે રકમમાં તમને કીધું છે કે ઓછામાં ઓછી કેટલી નવી છોકરી જોડાય. તો જો છોકરી કેટલી છે, તો કે 600 છે, એમાંથી અમુક નવી છોકરી જોડાઈ જાય, અને નીચે છોકરા એકે જોડાતા નથી એટલે 840, અને પ્રમાણ કેટલું થઈ ગયું, તો કે 7:6. બરાબર છે. પ્રમાણ કેટલું છે, તો કે 7:6. હવે અહીંયા છોકરાનું પ્રમાણ આપ્યું છે, અમે ઉપર લીધી છે છોકરી, તો જોજો ભૂલ થશે. બરાબર છે. તો પ્રમાણ કેટલું થઈ જશે, 6/7. શું કામે, કારણ કે ઉપર મેં 600 + x લીધી છે, કોણ છે, છોકરીઓ છે, અને છોકરીઓનું પ્રમાણ અને છોકરાનું પ્રમાણ તમને 6/7 લેવું પડશે. બરાબર છે. હવે શું કરવાનું, તો કે ગુણાકાર કરી નાખો ચોકડી, કેટલા થશે, તો કે ચોકડી ગુણાકાર કરશો એટલે 6 × 7 = 42 વત્તા 7x, અને 840 × 6 કરશો એટલે કેટલા થશે, 50 40 42. આ બાજુ જવા દો તો જવાબ શું આવશે, 7x બરાબર 50 40 માઇનસ 4200. હવે બેની બાદબાકી કેટલી થશે, તો કે એ બેની બાદબાકી થશે 840.
840 અહીં કેટલા છે 7x x જોતો હોય તો 840 ભાગ્યા કેટલા થશે 7 અને 12 સત્તા 84 એટલે જવાબ આવશે 120. તો x ની કિંમત મળી ગઈ. કેટલી છોકરી ઉમેરી હતી મેં? તો મેં છોકરી ઉમેરી હતી 120 અને 120 ઓપ્શન છે ઓપ્શન નંબર એ ની અંદર. આ લોંગ મેથડ હતી. લોંગ મેથડ ન કરવી હોય તો તમે છોકરીઓ જ ઉમેરી છે તો છોકરી કેટલી ટકાવારીમાં ઉમેરી છે તો કે એક પ્રમાણ તમે છોકરીનું ઉમેર્યું છે. શું કામે? તો કે પહેલા 5 હતી હવે થઈ ગઈ 6. તો એક પ્રમાણ તમે છોકરીનું ઉમેર્યું તો એક પ્રમાણનો મને જવાબ પહેલા જ મળ્યો તો કેટલો મળ્યો તો સ્ટાર્ટિંગમાં તો કે એક પ્રમાણનો મને જવાબ મળ્યો તો 120. તો ડાયરેક્ટ ત્યાંથી પણ તમે આન્સર લખી શકશો 120. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો સેશન પૂરો કરીએ છીએ. ફરી મળીશું નવા સેશનની અંદર. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો જય હિન્દ, ભારત માતા કી જય.